મિત્રો, લાંબા રૂટની સરકારી બસ, 40 વર્ષના કંડક્ટર અને 25 વર્ષનો જુવાન ડ્રાઈવર, બંને ક્ષત્રિય પેસેન્જરથી ખીચોખીચ ભરેલી બસ સરકારી ગતિથી ચલાવીને ઝડપભેર દોડી રહી હતી. માર્ગમાં એક ગામ આવ્યું. કંડક્ટરે ઘંટડી વગાડી. ડ્રાઈવરને આશ્ચર્ય થયું. અહીં બસનું સત્તાવાર સ્ટોપ જ નહોતું. પણ કંડક્ટર કનેક્શનનું માન રાખવા માટે એમણે બસને ઊભી રાખી. રસ્તાની બાજુમાં ટચને પડતું ખેતર હતું. ખેતરમાં એક ખૂણામાં 2 માળનું રળિયામણું મકાન હતું. જાણે બસની રાહ જોઈ રહી હોય એમ ઘરની અંદરથી 2 રૂપાળી સ્ત્રીઓ ઝડપથી ઢેલની જેમ દોડતી દોડતી ચાલતી બસ પાસે આવી. એકના હાથમાં ડબ્બો હતો અને બીજી સ્ત્રીના હાથમાં ડોસલું હતું. કનકસિંહે સ્ટીલનો ડબ્બો અને બીજી સ્ત્રીના હાથમાંથી ડોસલું લઈ લીધા. ત્રણેય જીવો વચ્ચે પ્રેમ ભરી સ્મિત આપલે થઈ અને કનકસિંહે ઘંટડી દોરી. ડ્રાઈવરે રાજવીરસિંહે બસ હંકાવી મૂકી. લગભગ 1 કલાકનો પંચ કપાયો. પછી મોટો સ્ટોપ આવ્યો. કંડક્ટરે મોટા અવાજમાં બોલ્યા અને જાહેર કર્યું, અહીં બસ અડધો કલાકથી 35 મિનિટ રોકાશે. ચા, પાણી, નાસ્તો કે જમવું હોય એ બધું અહીં પતાવી દેજો. જ્યારે હું 2-3 વાર ઘંટડી વગાડું ત્યારે બધા પાછા આવી જજો. તમારી બસ સગી નથી કે અહીં ઊભી રહેશે. પેસેન્જરો હસી પડ્યા. મોટા ભાગના જેવા રૂટ મુસાફરો ટેવાયેલા જ હતા. તે મોટા રૂટના મુસાફરી કરતા જ હતા. બધાને કનકસિંહના મજાકીય સ્વભાવની જાણ હતી. બાપુ ક્યારેય ખેંચાઈ જાય તો કોઈને ખરાબ લાગતું નહોતું. બધા મુસાફરો નાસ્તા પાણી માટે ગોઠવાઈ ગયા. ત્યારે કનકસિંહ ડ્રાઈવરને કહ્યું, આપણે બહાર ખાવાનું નથી. આજે મારા ઘરેથી બંનેને એક ખાલી ટેબલ પાસે ગોઠવાઈ ગયા. મેથીના થેપલા, ખમણ, ઓઢેલા મરચાં, ચોકી ભાજી, આરોગર, ડોસલાના મસાલામાંથી ચા પણ હતી. અચાનક ડ્રાઈવર રાજભાઈ હિંમત કરીને કનુભા એટલે વગર સમજી ગયા. એ તમારું ઘર હતું? પણ એ ન સમજાયું કે 2 બહેનોમાંથી તમારા ઘરવાળે કોણ હતા? કનકસિંહ મૂંઝવણમાં પડ્યા. કનકસિંહ હસી પડ્યા. તમારો સવાલનો જવાબ હું આપી એક વાક્યમાં અહીં આપી શકું. રાજભાઈ, એના માટે તો મારે તમને 15 વર્ષ પહેલાંના સમય લઈ જવા પડશે. કનુભા, માંડીને વાત કરું તો મજા પડશે. રાજભાના મોઢામાં રાજપૂતાનીઓ બનાવેલા ભોજનનો સ્વાદ હતો. એના કાનમાં 56 ઇંચની છાતી વાળા ક્ષત્રિય મુખની ટપકતી વાત રોમાંચ બની પ્રવેશી રહી હતી. ત્યારે ઉંમર 25 વર્ષની જુવાની દેહ ફરતે આંટો લઈ ગયેલી. ધરતી ઉપર પાટું મારું તો પાણી કાઢું એવી શક્તિ હતી મારામાં. મારા લગ્ન હું એકલીનો હતો ત્યારે થઈ ગયા હતા. પત્નીનું નામ સૂરજ. ઘરમાં સૂરજ અને મારા બાપ એમ 4 જણા હતા. ખેતનું કામ બાપુ સંભાળતા હતા. હું નવરો હતો એટલે શોખ ખાતર નોકરીમાં રહી ગયો. સરકારી બસમાં કંડક્ટર અને નાના રૂટ પસંદ ન હતા. ત્યારે મેં 8-10 કલાકના રૂટ જ હું ખેતરો હતો. એકવાર આવા જ એક બાપુ ક્યાંક રૂટમાં જતા હતા. એ તો જણાવવા રાજભાઈ રસ પડ્યો. નામ નહીં જણાવું, દક્ષિણ ગુજરાતનું ટર્મિનસ હતું. ત્યારથી મારા ગામ તરફ વળતા પ્રવાસ હતો. વચ્ચે બસ ઊભી રહી. ત્યાંથી એક બાઈ બસમાં ચડી. જુવાનીના તોરણથી શોભતી અને રૂપ અંબારથી લસી પડતી. બાઈને કેડમાં એક ધોળો છોકરો પણ હતો. મેં પૂછ્યું કે ક્યાં ટિકિટ ફાડું? તો એ કહે, જે આ બસ છેલ્લી ઊભી રહેવાની હોય ત્યાં મને ઉતારી દેજો. એનો અવાજ પરથી હું સમજી ગયો કે બાપડી દુખિયાર છે. બસની ટિકિટના પૈસા લેવાની સવાલ જ ન હતો. મેં મારા પૈસા ટિકિટ કાઢી આપી. ખાધા પીધા વિના બેસી રહી પૂરા 8 કલાક. પછી ડેપામાં પહોંચી. પેસેન્જર ઉતરી ગયા. ઓફિસમાં પૈસા જમા કરાવવા ચાલ્યો ગયો. બસ એ બાઈ સાથે આટલો જ સમય મુલાકાત થઈ અને વાત થઈ. સંગાત આમ જ આટલા જ વાત પૂરી થઈ ગઈ હતી. જો ત્યાંથી ચાલતી ગઈ.
હોત તો હું પૈસા જમા કરાવીને પાછો આવ્યો. ત્યારે હજુ ત્યાં જ ઊભેલી હતી. સુમસામ રાત, હજુ નિર્જય બસ સ્ટેન્ડ હતું અને રૂપ ઝરતી એકલી જુવાન સ્ત્રી હતી. મેં પૂછ્યું, રાત્રે ક્યાં રોકાશો? ત્યારે એણે કહ્યું, અહીં જ બાકડા ઉપર પડી રહીશ. આજુબાજુમાં કોઈ માણસ દેખાતું નહોતું, પણ થોડે દૂર 2-4 ખિસ્સા કાતરુઓ અને નશા બંધારણીય મવાટિયાઓ ઓટા મારતા હતા. મને બાઈનો સલામતી દેખાઈ. મેં પૂછ્યું, મારી સાથે આવશો? મારા બાપ પત્ની બાઈ એક પણ શબ્દ બોલ્યા વગર મારી સાથે આવવા તૈયાર થઈ ગઈ. જુવાન ડ્રાઈવર જીભ ઉપર તોફાન ભરી મજાક આવી રહી ગઈ. વાહ બાપુ, તમને આવો રૂપાળો સંગાથ પામીને મોજ પડી ગઈ. માતાજી, સોગાન ખાઈને કહું છું, રાજબા બાઈ ભારે રૂપવાળી હતી. એની ના નહીં, પણ એને જોઈને મારી આંખોમાંથી વારસાનો એક દોરો પણ ફૂટ્યો. કાંઈ આંટા માર્યા સમય થોડું મહાત્મા ન પણ હતું. ખરું કારણથી મારી રાજપૂતાણી હતી. સૂરજબાનો સ્વભાવ સૂરજની જેવો જ હતો. તેરદાર તેણે દજાડી મૂકી તેવો હતો. ઠંડી હોય અને હું બીજો સ્ત્રી તરફ નજર રાખી પણ માંડું તો મારી સૂરજ એમને બેઉને બાળીને ભસ્મ કરી નાખે. ભૂલ થઈ ગઈ બાપુ. પછી શું? ઘર તરફ જતાં જ મેં એના વિશે પૂછપરછ કરી. ક્યાંના છો? દીકરો છે એટલે પતિએ પણ હશે જ. કયા ગામના તમારા વાર શું છે? કોઈ સાથે પ્રેમથી આ ફાટ જગતમાં વાસ એકલી ક્યાં જઈશ? હું પૂછતો ગયો અને એ જવાબ આપતી ગઈ. મેં જેટલા પ્રશ્ન પૂછ્યા એમણે સવિનય સાથે એટલા જવાબ આપી દીધા. જાણવા મળ્યું હતું કે ભાઈ બધી રીતે સ્વર્ગપૂર્ણ સંપન્ન હતા, પણ ધણી શરાબી, દારૂ પીવાવાળો બધું જ ખેદાન મેદાન થઈ ગયું હતું. ઘરના આથમડા વેચાઈ ગયા હતા. આટલામાં પૈસાને ક્યાંથી લાવવા? વેચવા માટે હવે એક જ વસ્તુ બચી હતી. એક દિવસ ધરાકને લઈને આવ્યો. પત્નીએ કીધું, આની સાથે બાઈ તૈયાર ન થઈ. ખૂબ મારું પડ્યું. બાઈ છોકરાને લઈને નીકળી ગઈ. જે બસમાં હાથમાં આવી એ બસમાં બેસી ગઈ. અરે રે ભાઈ થઈ બાપુ. આટલી રૂપાળી અને સંસ્કારી સ્ત્રી, ભાગ્યમાં આવો પતિ. રાજબા દરેક જાતવાદ ધોળીવાળ ઉપર બેસનારા અસર રાજકુમાર જ હોય. એવું ન બને. ચોર, લૂંટાઓ, ડાકુ પણ ક્યારેક જવાબ એ વાત રાત્રે ઘરે પહોંચ્યા. સૂરજ જગાડી બધી વાત કરી. બાપુ પણ આવી ગયા. મારી બાઈએ પૂછ્યું, બાઈ તારી ઈચ્છા જણાવ, તારે શું કરવું છે? બાઈએ કહી દીધું, તમારો આશરે આવી છું. તમે જે સંબંધી મને રાખશો એ સંબંધી હું રહીશ. જો અહીંથી નીકળવા જવાનું કહેશો તો દીકરાને લઈને ફુવામાં પછી શું થશે? રાત્રે તો કોઈ નિર્ણય લેવાયો નહીં. સૂરજ ગર્ભવતી હતી. 8મો મહિનો ચાલતો હતો. એ રાત્રે બહાર આટલામાં છોડાવીને બંને સ્ત્રીઓ અંદર ઓરડામાં સૂઈ ગઈ. રાતભર એ બંનેને ગુપસુપ અવાજ આવતો હતો. ગુપસુપ અવાજ આવ્યો. રાતે વાત કરી. સવારે શિરામણ વખતે સૌની હાજરીમાં સૂરજે કહી દીધું, આ બાઈ હું રાજી ખુશીથી આ ઘરની વહુ બનાવું છું અને એનું નવું નામ આપું છું. સાથે સાથે મારા પતિ પણ આપું છું. આજ પછી ચંદા મારી નાની બહેનની જેમ મારી સાથે જ રહેશે. કોઈને ના પાડવાની નથી. અરે તમારા પત્ની સૂરજબાઈએ આવું કહ્યું. તમે તો કહેતા હતા કે સૂરજબાનો સ્વભાવ બાળી નાખે તેવો છે. હા, પણ આ જગત તો સૂરજના પ્રતાપે જ જીવે છે. સૂરજે વિચારી લીધું કે નિરાધાર જીવાન સ્ત્રી કોઈ પણ સંકટોમાં નહીં મુકાય. જાતના સંબંધ વગર આ સમાજમાં જીવી શકશે. લોકો ભાતની વાતો કરશે. એના કરતાં એના માથા ઉપર પતિનું નામ ઓઢણું મૂકી દેવામાં આવશે તો લોકો મોહ અને માયાથી દૂર થશે. મોહ ઉપર કાયમ તોણે તાળું છવાઈ જશે. સૂરજનો નિર્ણય સુપ્રિય કોર્ટનો ચુકાદો હતો. બધાને સ્વીકારી જ રહ્યા. બીજા દિવસે મારા અને ચંદાના લગ્ન થઈ ગયા. કોઈ પણ જાતના કાનૂન પ્રક્રિયા કર્યા વગર અમારા બંનેના વગર સંસાર શરૂ થઈ ગયો.
દોઢ દાયકા પછી પણ અમારા પ્રવાસનો નાનો સરખો બમ્પ ખાડો આવ્યો નથી અને પ્રેમને ગુણાગારથી રહીએ છીએ. ઘર, મા બાપ બધા સુખ શાંતિથી રહીએ છીએ. બાપુને બંને પત્નીઓને ફૂલ કેટલા સંતાનો થયા. સૂરજ ગર્ભવતી હતી. એણે પૂરો મહિનો દીકરાનો જન્મ આપ્યો. એને ત્રણેય જણાએ નક્કી કર્યું કે ઘરમાં સંડાને એક દીકરો છે અને સૂરજની એક દીકરી, ત્રીજું સંતાન નથી જોઈતું. બસ અમારા બંને બાળકો સરસ રીતે ઉછેરી રહ્યા છે. આંગણે આવેલી એક નિરાધાર સ્ત્રી આશરો આપવા અને એનો દીકરોની સાચવણીથી પોતાના દીકરા માનીને અમારો વારસો આપવાનું કહ્યું. પવિત્ર કાર્ય મારી રાજપૂતાણીએ કર્યું. જુવાન ડ્રાઈવર શાના મીઠા કટુડા ભરતો હતો. ભરતા વિચારી રહ્યો હતો, વાહ સૂરજ ચંદ્રની વાહ, આવી જોડી આસમાન પાસે નથી. માતાજી તમારી ત્રિપુટી અખંડ રાખે. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.